હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે આપણે શીખીશું HTML. મારું નામ કૃતિ મહેતા છે. આજનો આપણો ટોપિક છે HTML એટલે કે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. HTML વેબ પેજ બનાવવા માટેની મુખ્ય ભાષા છે. HTML ની મદદથી તમે કોઈ પણ વેબ પેજ ડિઝાઇન કરી શકો છો. હવે તમે બધા અલગ અલગ પ્રકારની વેબસાઇટ તો જુઓ જ છો રોજે રોજે. તો એ વેબસાઇટ બનાવવા માટે વેબ પેજ બનાવવાની જરૂર પડે છે અને એ વેબ પેજ બનાવવા માટે જ HTML ભાષાનો ઉપયોગ થાય છે. HTML લેંગ્વેજની અંદર કેટલાક શબ્દોનો એટલે કે સાંકેતિક સંજ્ઞા ધરાવતા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે ટેગ કહીશું. આ HTML ના ટેગ જે છે એ આ ભાષાનો ખૂબ જ અભિન્ન ભાગ છે અને તેને આપણે પ્રોગ્રામિંગની ભાષામાં HTML એલિમેન્ટ્સ શબ્દ દ્વારા ઓળખીશું, એટલે કે HTML એલિમેન્ટ્સ એટલે કે ટેગ્સ. હવે આજે આપણે શીખીશું કે વેબ પેજ બનાવવાનું કેવી રીતે. તો તમે બધાએ વેબ પેજ જોયું હશે, બરાબર ને? વેબ પેજની અંદર તમે શેમાં જોયું હશે? બધાએ બ્રાઉઝરની અંદર જોયું છે ને? તો વેબ પેજ બનાવવા માટે આપણને મુખ્યત્વે બે વસ્તુની જરૂર પડે છે. એક છે ટેક્સ્ટ એડિટર. શેની જરૂર પડે છે? ટેક્સ્ટ એડિટર. એટલે કે જેમાં તમે ટેક્સ્ટને એડિટ કરી શકો છો, એનો કોડ લખી શકો છો, એની કન્ટેન્ટ લખી શકો છો. ઉદાહરણ તરીકે નોટપેડ અને માઇક્રોસોફ્ટ વર્ડ. HTML કોડ લખાઈ ગયા બાદ તે કોડનું આઉટપુટ જોવા માટે તમારે કોઈ પણ બ્રાઉઝરની જરૂર પડે. બ્રાઉઝર શું કરશે? આપણે લખેલા કોડને ઇન્ટરપ્રિટ કરશે અને વેબ પેજના ફોર્મમાં તમને જોવા મળશે. જેના માટે છે ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, સફારી. આ બધા બ્રાઉઝર છે. HTML માં તમે કોડ લખ્યો અને બ્રાઉઝરે તેને ડિસ્પ્લે કર્યો. તો આમાં એક મુખ્ય વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ફાઇલને સેવ કેવી રીતે કરવું. વેબ પેજ બનાવીને જ્યારે પણ તમારે ઓપન કરવું હોય તો સૌથી પહેલા એને નોટપેડમાં લખો. પછી સેવ કરતી વખતે ફાઇલનું નામ અને .html અથવા .htm એક્સટેન્શન આપીને સેવ કરવાનું છે. ઉદાહરણ તરીકે મેં એક વેબ પેજ બનાવ્યું છે જેનું નામ આપ્યું છે ટેસ્ટ પેજ. તો મારે એનું નામ સેવ કરતી વખતે ટેસ્ટ પેજ .html લખવાનું રહેશે. હવે આપણે સમજીએ HTML ટેગ શું છે. તો કે ટેગ એટલે કે એવી સાંકેતિક સંજ્ઞા જેને એન્ગ્યુલર બ્રેકેટની અંદર લખવામાં આવે છે. એટલે કે તમે કોઈ પણ ટેગ લખો તો આ રીતે એન્ગ્યુલર બ્રેકેટની અંદર તમે ટેગનું નામ લખશો. બરાબર છે? ટેગના બે પ્રકાર છે. એક છે સિંગ્યુલર ટેગ અને બીજો છે પેર ટેગ. સિંગ્યુલર ટેગ એટલે કે એવા ટેગ કે જેમાં માત્ર ઓપનિંગ ટેગ હોય, ક્લોઝિંગ ટેગ આવતા નથી. એટલે કે સિંગ્યુલર ટેગને ક્લોઝ કરવામાં આવતા નથી. તેને માત્ર એક જ વખત લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે પી, BR, HR વગેરે. બીજા આવે છે પેર ટેગ. પેર ટેગ હંમેશા જોડીમાં લખવામાં આવે છે, જેમ કે એક એનો શરૂઆત કરવા માટેનો ટેગ અને એક એને પૂર્ણ કરવા માટેનો ટેગ. હવે પૂર્ણ કરતા વખતે ટેગની અંદર સ્લેશની નિશાની લખીને ટેગને પૂર્ણ કરવામાં આવે છે. જેમ કે અહીં તમે જોઈ શકો છો B અને /B. તો B એ ઓપનિંગ ટેગ છે, /B એ ક્લોઝિંગ ટેગ છે. આ સિવાય I ટેબલ /table OL વગેરે ઘણા બધા ટેગ છે જે પેર ટેગ છે. મુખ્યત્વે બધા ટેગ પેર ટેગ જેવા જ છે. હવે અહીં આપણે જોઈએ HTML વેબ પેજનું માળખું એટલે કે બેઝિક સ્ટ્રક્ચર ઓફ HTML વેબ પેજ. તો તમે અહીં જોઈ શકો છો કે આ તમારો જે વેબ પેજ છે તેનું એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે HTML અને એન્ડ પોઈન્ટ છે /HTML. એટલે કે શરૂઆત તમે HTML લખીને કરી શકશો, કોડ શરૂ થયાનું સૂચવે છે, અને /HTML એટલે કે કોડ પૂર્ણ થયાનું સૂચવે છે. ત્યારબાદ તમારો HTML પ્રોગ્રામ મુખ્ય બે પાર્ટમાં ડિવાઈડ થયેલો છે, હેડ સેક્શન અને બોડી સેક્શન. હવે હેડ સેક્શન જે છે જેની અંદર માત્ર પેજનું હેડિંગ આવે છે, જેમાં તમે ટાઇટલ ટેગનો ઉપયોગ કરી શકો છો. ટાઇટલ અને /ટાઇટલની વચ્ચે કંઈ પણ લખેલું હોય એ તમારા વેબના બ્રાઉઝરનું પેજનું ટાઇટલ બનશે. ત્યાર પછી આવે છે બોડી સેક્શન. તો આ પાર્ટ જે છે એ મુખ્ય વેબ પેજનું કન્ટેન્ટ ધરાવે છે. એટલે કે તમારા વેબ પેજમાં ઇમેજ હોય, ટેબલ હોય, લિસ્ટ હોય, ફ્રેમ્સ હોય, ફોર્મ્સ હોય, કંઈ પણ હોય એ બધું તમારે બોડી ટેગમાં લખવાનું છે. HTML ભાષાના મુખ્ય ફીચર્સ કયા કયા છે? તો
ટેબલ્સ, ફ્રેમ્સ, ફોર્મ્સ, લિસ્ટ, ઇમેજ અને હાઇપરલિંક. આ તેના મુખ્ય ફીચર્સ છે. આ બધી જ વસ્તુ તમે વેબ પેજની અંદર બનાવી શકો છો. બેઝિક ટેગ ઓફ HTML. HTML ના બેઝિક ટેગ કયા કયા છે? તો આપણે આગળ જોઈ ગયા તેમ HTML અને /HTML જે સ્ટાર્ટ અને એન્ડ દર્શાવે છે. હેડ અને /હેડ જે હેડિંગ સેક્શન દર્શાવે છે. ટાઇટલ અને /ટાઇટલ જે વેબ પેજનું જે તમારું બ્રાઉઝર છે એનું ટાઇટલ દર્શાવે છે. અને બોડી ટેગ એ તમારી મેઇન કન્ટેન્ટ દર્શાવે છે. હવે એક બીજું વસ્તુ છે કમેન્ટ. તમે બધાએ સાંભળ્યું હશે કમેન્ટ. કમેન્ટ એવો પેજ એવો પાર્ટ છે કે જેને બ્રાઉઝર પોતે ઇન્ટરપ્રિટ કરતું નથી. એટલે કે તેનો ઉપયોગ માત્ર ને માત્ર યુઝરના સમજાવવા માટે, યુઝરને કંઈક સમજાવવા માટે અથવા રેફરન્સ માટે લખવામાં આવે છે. આ કોડ એક્ઝિક્યુટ થતો નથી. તેને લખવા માટે આ રીતે એક્સક્લેમેટરી સાઇન, ડોટ, કન્ટેન્ટ અને ડોટ ડોટ આ રીતે તમે લખી શકો છો. અહીંયા એક સિમ્પલ HTML એક્ઝામ્પલ આપેલું છે. ફાઇલનું નામ તમે જોઈ શકો છો કેવી રીતે સેવ કરેલું છે ex1.html. અહીંયા ex1 એ શું છે? ફાઇલનું નામ. અને .html એ શું છે? ફાઇલનું એક્સટેન્શન. ઓકે. હવે આ જે ભાગ છે એ કમેન્ટ છે. એ ખાલી આપણા માટે લખ્યું છે કે ભાઈ સેમ્પલ ફાઇલ છે આ, બરાબર? તો આ રીતે કમેન્ટ લખવાનું છે આપણે. પછી આપણે હેડ ટેગની અંદર ટાઇટલ ટેગ લખ્યું છે જેમાં લખ્યું છે સિમ્પલ HTML એક્ઝામ્પલ. ત્યારબાદ બોડી સેક્શનની અંદર એક વસ્તુ લખી છે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ HTML. તો આ એક આપણું સિમ્પલ સ્ટ્રક્ચર છે વેબ પેજનું. હવે આપણે અલગ અલગ ટાઈપના ટેગ્સ વિશે સમજીએ. તો સૌથી પહેલો ટેગ છે હેડિંગ ટેગ H1 થી H6. H1 થી H6 ને હેડિંગ એલિમેન્ટ પણ કહેવાય છે. H1 એ સૌથી લાર્જેસ્ટ એટલે કે મોટી સાઇઝ છે અને H6 એ સ્મોલેસ્ટ એટલે કે નાની સાઇઝ છે. ત્યારબાદ P એટલે કે પેરેગ્રાફ લખવા માટે જેનો ઉપયોગ થાય છે. PR એટલે કે લાઇન બ્રેક માટે તેનો ઉપયોગ થાય છે. હવે લાઇન બ્રેક શું છે જરા સમજીએ. તો આપણે HTML એક લેંગ્વેજ છે જે નોર્મલ ટેક્સ્ટને સમજતી નથી. એટલે કે તમે એક ટેગ લખ્યો અને એન્ટર કી પ્રેસ કરીને નીચે કંઈક લાઈન લખી દીધી. તો એ એન્ટર કીને ન્યૂ લાઈન તરીકે સમજતું નથી. નોર્મલી વર્ડ હોય કે બીજા કોઈ પણ એડિટરની અંદર તમે એન્ટર કી પ્રેસ કરો તો નીચેની લાઈન પર જતા રહેતા હો છો. પણ HTMLમાં તમે નીચેની લાઈન પર ડાયરેક્ટ જઈ શકતા નથી. તમારે BR ટેગ લખીને લાઈન બ્રેક કરવી પડે છે. ત્યારબાદ આ બધા ફોર્મેટિંગના ટેગ છે B, I, U, સુપરસ્ક્રિપ્ટ, સબસ્ક્રિપ્ટ. B એટલે કે બોલ્ડ, ઇટાલિક એટલે કે I એટલે ઇટાલિક, U એટલે કે અંડરલાઇન, SUP એટલે કે સુપરસ્ક્રિપ્ટ અને SUB એટલે કે સબસ્ક્રિપ્ટ. તેના વિશે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. હવે અહીં તમે જોઈ શકો છો હેડિંગ એલિમેન્ટ્સ માટે મેં એક પ્રોગ્રામ લખ્યો છે જેની અંદર તમે H1 થી H6 જોઈ શકો છો ટેગને. તો આ H1 થી H6 લખેલું છે અને આ એનો આઉટપુટ છે. તો શું સમજાય છે આમાં? H1 is the biggest size, H6 is the smallest size. બીજું, આમાં H1 અને H1 ટેગ થી H6 ટેગ યુઝ કરવાનો, હેડિંગ એલિમેન્ટ્સ યુઝ કરવાનો ફાયદો એક બીજો છે. બાય ડિફોલ્ટ તમારા હેડિંગ એલિમેન્ટ્સના જે પણ ટેગ છે એમાં અક્ષર તો મોટા થાય જ છે પણ સાથે બાય ડિફોલ્ટ બોલ્ડ પણ થઈ જાય છે અને લાઇન બ્રેક પણ ઓટોમેટિક કરી લે છે. તમારે સ્પેશિયલી બી કે BR ટેગની જરૂર પડતી. ટેક્સ્ટ ફોર્મેટિંગ વિશે સમજીએ તો ટેક્સ્ટ ફોર્મેટિંગનો ઉપયોગ ટેક્સ્ટને ફોર્મેટિંગ કરવા માટે થાય છે. એટલે કે વેબ પેજમાં નોર્મલ આપણે જે ટેક્સ્ટ લખી છે તેને આપણે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન આવું બધું કરવું હોય તો આ ફોર્મેટિંગ માટેના ટેગ્સ આપણે જોઈશું. તો એમાં પહેલો ટેગ છે બી એટલે કે બી ટેગનો ઉપયોગ છે અક્ષરને બોલ્ડ કરવા માટે. તો અહીં બોલ્ડ કરવા માટે મેં બી અને /b ની વચ્ચે લખ્યું છે ધીસ ઇઝ બોલ્ડ ટેક્સ્ટ. એ તમે જોઈ શકો છો કે અહીંયા બોલ્ડ અક્ષરમાં તમને દેખાય છે. ત્યારબાદ મેં BR ટેગ યુઝ કર્યો છે. તો BR ટેગ એટલે કે ન્યૂ લાઇન. એવી રીતે R ટેગ શેના માટે વપરાય છે? ઇટાલિક્સ. બરાબર? જે તમારી ટેક્સ્ટને ઇટાલિક એટલે કે ત્રાંસા ફોર્મમાં દેખાડે છે. U એટલે કે અંડરલાઇન ટેક્સ્ટ જે તમારી ટેક્સ્ટની અંદર અંડરલાઇન કરી આપે છે. સ્ટ્રાઇક એટલે કે ઘણીવાર આપણને એવી જરૂર હોય કે અક્ષર ઉપર છેકો મારેલો હોય એ રીતે આ રીતનું લખાણ કરવાનું છે તો એના માટે છે સ્ટ્રાઇક ટેગ. ત્યારબાદ TT એટલે કે ટાઈપરાઇટર ટેક્સ્ટ. તો એવા ફોન્ટની જરૂર હોય તો તમે TT ટેગનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આવે છે સુપરસ્ક્રિપ્ટ એટલે કે SUP. આ રીતે તમારો કન્ટેન્ટ જે છે એ ઉપરની તરફ
મૂવ થયેલું હોય એને સુપરસ્ક્રિપ્ટ કહેવાય છે. માની લો કે તમારે લખવું છે આજે તારીખ છે, કોઈ તારીખ તમે લખવા માંગો છો ફર્સ્ટ, તો 1 ની ઉપર તમે આ રીતે એસટી લખશો તો એ તમારું સુપરસ્ક્રિપ્ટ કહેવાશે. એક્સ સ્ક્વેર તો આ એ સુપરસ્ક્રિપ્ટ કહેવાશે. તેમ તે સબસ્ક્રિપ્ટ એટલે ટેક્સ્ટ તમારી નીચેની તરફ મૂવ થયેલી છે. જેમ કે આપણે લખીશું H2O, તો આ 2 જે છે એ નીચે છે. તો આ રીતનું કન્ટેન્ટ લખવા માટે આપણે સબસ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરીશું. ઓકે. હવે વેબ પેજની અંદર કોઈ પણ કન્ટેન્ટ લખી પણ આપણને ઇમેજ પણ મૂકવાની જરૂર પડે ને, વેબ પેજ તો જ અટ્રેક્ટિવ દેખાય. તો ઇમેજ કેવી રીતે મૂકશું? ઇમેજ ટેગની મદદથી. પણ ઇમેજ ટેગને ઇમેજ ટેગ તરીકે નથી લખવાનું, એની સ્પેલિંગ છે IMG ટેગ. જેના મુખ્ય એટ્રીબ્યુટ છે, 5 એટ્રીબ્યુટ છે એના: SRC, હાઇટ, વિડ્થ, બોર્ડર અને ઓલ્ટરનેટિવ ટેક્સ્ટ અને અલ્ટરનેટિવ ટેક્સ્ટ. હવે SRC એટ્રીબ્યુટ એટલે શું? SRC નો મતલબ થાય સોર્સ. કોઈ પણ વેબ પેજની અંદર ઇમેજ મૂકો તો તમારે કેવું પડે કે કઈ ઇમેજ મૂકવાના છો. તો એ ઇમેજનું ફાઇલનું નામ અને લોકેશન દર્શાવવા માટે SRC એટ્રીબ્યુટ એટલે કે સોર્સ એટ્રીબ્યુટનો ઉપયોગ થાય છે. આ એક મસ્ટ રિક્વાયર્ડ એટલે કે કમ્પલસરી એટ્રીબ્યુટ છે. એના પછી બીજા એટ્રીબ્યુટ 2 છે, હાઇટ અને વિડ્થ, જે તમારી ઇમેજને રીસાઇઝ કરે છે. એટલે કે હાઇટ અને વિડ્થ ની વેલ્યુ તમે પિક્સેલ્સમાં આપી શકો. 100, 200, 150, 50 ગમે એટલી તમે લખી શકો હાઇટ અને વિડ્થની વેલ્યુ. રીસાઇઝ કેમ કરવાનું? તો ઘણીવાર આપણા વેબ પેજની અંદર આપણે જે ઇમેજ મૂકીએ છીએ ને એની ઓરિજિનલ સાઇઝમાં જ લોડ થઈ જાય. તો સમટાઈમ્સ કે એ આખી સ્ક્રીન જેટલું મોટું પણ હોય છે. બરાબર? તો એ એટલો મોટી ફાઇલને આપણે રીસાઇઝ કરવાની જરૂર પડે છે. ત્યારબાદ આવે છે બોર્ડર એટ્રીબ્યુટ. હવે બોર્ડર એટ્રીબ્યુટથી તમે કોઈ પણ ઇમેજને બોર્ડર આપી શકો છો. બોર્ડરની વેલ્યુ 1, 2, 3 એવી રીતે તમે જેટલી મોટી આપશો એટલી તમારી બોર્ડર થીક એટલે કે જાડી થતી જશે. બરાબર છે? ઘણીવાર એવું થાય કે આપણું બ્રાઉઝર જે છે એ ઇમેજને સપોર્ટ નથી કરતું, ઇમેજ ફોર્મેટને, યા નેટવર્ક સ્લો છે, યા બીજા કોઈ ટેકનિકલ ઇશ્યુ છે, જેના કારણે આપણી ઇમેજ નથી લોડ થઈ રહી. તો જે તે સમયે આપણે અલ્ટરનેટિવ ટેક્સ્ટ લખવી પડે, જેના માટે ALT એટલે કે અલ્ટરનેટિવ ટેક્સ્ટ એટ્રીબ્યુટનો ઉપયોગ કરવાનો છે. તેનો ઉપયોગ કરીને તમે કન્ટેન્ટ લખી શકો છો. જેમ કે અહીંયા મેં લખ્યું છે satellite.jpg, પણ એ પિક્ચર લોડ ના થાય તો પિક્ચર ઓફ સેટેલાઇટ એવું લખેલું છે. એટલે યુઝરને ખબર પડે કે અહીંયા આગળ કઈ ઇમેજ છે અને એ લોડ નથી થઈ રહી. અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણે એક વેબ પેજની અંદર 2 ઇમેજ મૂકેલી છે અને એક કન્ટેન્ટ લખેલી છે. તો સૌથી પહેલા સમજીએ આપણે. પહેલું છે IMG ટેગ. પહેલો ઇમેજ ટેગ જેમાં મેં ITI.png પ્રકારની ફાઇલ લીધી છે, જે તમે આ જોઈ શકો છો. બરાબર? તેની હાઇટ છે 100 અને વિડ્થ છે 200. તો આ એક ઇમેજ અહીંયા તમને દેખાશે. ત્યારબાદ અનધર સેકન્ડ ઇમેજ લીધેલી છે, જે છે logo.png, જે તમે અહીં જોઈ શકો છો. હવે એની પણ મેં હાઇટ અને વિડ્થ 100 અને 200 આપેલી છે, જેથી એ સેમ ટુ સેમ સાઇઝમાં થઈ જાય. અહીંયા એક નવો એટ્રીબ્યુટ તમે જુઓ છો, અલાઇન. તો અલાઇન એટલે શું? બોલો. અલાઇનમેન્ટ, રાઈટ? આપણે બધા માઇક્રોસોફ્ટ વર્ડમાં કે એક્સેલમાં કે પાવર પોઈન્ટમાં જોઈ જ ગયા છે કે કોઈ પેરેગ્રાફ છે યા ટેક્સ્ટને આપણે અલાઇન કરવાના હોય. એ અલાઇનમેન્ટ એટલે 3 વેલ્યુ હોય અલાઇનમેન્ટની: લેફ્ટ, સેન્ટર અને રાઈટ. તમે ટેક્સ્ટને ક્યાં રાખવા માંગો છો. તો અહીં મેં લખ્યું છે અલાઇન રાઈટ, એટલે કે મારું જે સેકન્ડ પિક્ચર છે લોગો, એ તમે રાઈટ સાઈડ પર જોઈ શકો છો. બરાબર છે? બાય ડિફોલ્ટ અલાઇનની વેલ્યુ લેફ્ટ જ હોય છે. એટલે કે પહેલું જે ચિત્ર છે એમાં મેં કશું લખ્યું નથી અલાઇન લેફ્ટ, તો પણ એ તમને લેફ્ટમાં જોવા મળી રહ્યું છે. ઓકે. બીજું છે એના પછી અહીંયા એક લખ્યું છે HR ટેગ. HR એટલે કે હોરિઝોન્ટલ રૂલર. આ જે એક આડી લાઈન ગ્રે કલરની દેખાય છે ને, એ HR ટેગ છે. એ જસ્ટ ફોર્મેટિંગ માટે, એટલે કે તમે એને ટેક્સ્ટ સેપરેટર તરીકે યુઝ કરી શકો છો વેબ પેજની અંદર. ત્યારબાદ આપણે જોઈએ તો નીચે લખ્યું છે P અલાઇન. હવે P એટલે પેરેગ્રાફ, જેની વેલ્યુ છે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બિલ્લીમોરા, જે તમે અહીં જોઈ શકો છો. એમાં પણ અલાઇનમેન્ટ મેં સેન્ટર આપેલું છે, જેથી મારી કન્ટેન્ટ સેન્ટરમાં દેખાય. તો આ થઈ ગયું ઇમેજ ટેગ. ખ્યાલ આવ્યો બધાને કે ઇમેજ ટેગ માટે કમ્પલસરી એટ્રીબ્યુટ કયો છે? SRC. અને બાકી બીજા બધા કયા એટ્રીબ્યુટ આપણે યુઝ કરવાના છે? હાઇટ, વિડ્થ, બોર્ડર, અલાઇન, અલ્ટરનેટિવ ટેક્સ્ટ, રાઈટ? ઓકે. હવે MCQ માં ક્વેશ્ચન બી પૂછાય છે કે વિચ એટ્રીબ્યુટ ઇઝ મસ્ટ રિક્વાયર્ડ વિથ IMG ટેગ.
એમજી ટેગ સાથે કયો એટ્રીબ્યુટ કમ્પલસરી જરૂરી હોય છે? તો એનો આન્સર આવશે એસઆરસી. ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ. ટેબલ. ટેબલ ટેગ નો ઉપયોગ કરીને આપણે HTML માં ટેબલ બનાવીશું. તમે બધાએ જ ટેબલ જોયું છે ને? એક્સેલની સ્ક્રીન જોઈ છે બધાએ ખાનાવાળી? બસ તો એ જ રીતે ટેબલ દેખાતું હોય છે. એમાં ઊભી લાઈન અને આડી લાઈન હોય છે. ઊભી હરોળ એટલે કે ઊભી લાઈનને કોલમ્સ અને આડી લાઈનને રો કહેવામાં આવે છે. અને નાના જે ખાના હોય છે લંબચોરસ એને સેલ કહેવામાં આવે છે. તો આપણે HTML માં ટેબલ બનાવવા હોય તો તેના માટે ટેબલ ટેગનો ઉપયોગ કરવાનો છે. હવે ટેબલમાં જ્યારે પણ રો બનાવવાની છે તો TR ટેગ અને કોલમ બનાવવાની છે એટલે કે સેલની અંદર ડેટા લખવાના છે તો TD ટેગનો ઉપયોગ કરીશું. આપણે સમજીએ નેક્સ્ટ પ્રોગ્રામમાં. તો અહીં તમે જોઈ શકો છો કે ટેબલની અંદર પહેલા તો સૌથી પહેલા ટેબલ ટેગ યુઝ કરેલો છે. બરાબર? એની વેલ્યુ એની અંદર બોર્ડર એટ્રીબ્યુટ યુઝ કરેલો છે. બોર્ડરની વેલ્યુ 1 લખવાથી આ રીતની તમને એક બોર્ડર જોવા મળશે. અગર તમે બોર્ડર ના લખો તો એ તમારું સીમલેસ ટેબલ એટલે કે ટેબલ વિધાઉટ બોર્ડર બનશે. બરાબર? ત્યારબાદ અહીંયા ફર્સ્ટ પોર્શનમાં આપણે જઈએ TR. તો માની લો કે તમારે આ પહેલી રો બનાવવી છે. તો આપણે પહેલા લખીશું TR એટલે કે તમારી ફર્સ્ટ રો ક્રિએટ થઈ રહી છે. એની અંદર TD એટલે કે ટેબલ ડેટા. ફર્સ્ટ ડેટા છે રોલ નંબર જે અહીં મેં લખ્યું છે તો આ સેલ બની ગયો. ત્યારબાદ TD ને ક્લોઝ કરી દીધો છે. નવો TD ટેગ ઓપન કર્યો છે અને મેં નેમ શબ્દ લખ્યો છે. અને ત્યારબાદ મેં TD ટેગને ક્લોઝ કર્યો છે. તો મારી આ બીજી ડેટા પણ પૂરા થઈ ગયા. આફ્ટર ધેટ મેં TR ટેગને પણ ક્લોઝ કરી દીધો છે એટલે કે અહીંયા આગળ આપણી ફર્સ્ટ રો કમ્પ્લીટ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે TR ટેગ ફરીથી લખ્યો છે એટલે કે આપણે બીજી રો બનાવવા તરફ જઈ રહ્યા છીએ. અહીં મેં TD ની વેલ્યુ TD અને /TD ટેગની વચ્ચે 001 લખ્યું છે જેનાથી તમારી આ કન્ટેન્ટ બનશે. ફરીથી નીચે TD ટેગ અને /TD ટેગની વચ્ચે મેં કૃતિ લખ્યું છે જેનાથી અંદર એ કન્ટેન્ટ ડિસ્પ્લે થશે અને TR ટેગ ક્લોઝ કર્યો છે એટલે મારી સેકન્ડ રો પણ ફિનિશ થઈ ગઈ. ઓકે. અહીં ટેબલ ટેગને ક્લોઝ કરવાનું હોય છે તો એ હું લખવાનું રહી ગઈ છું પણ અહીંયા ટેબલ ટેગને પણ ક્લોઝ કરીને /ટેબલ લખવાનું છે. તો આ રીતે આપણે એક સિમ્પલ ટેબલ બનાવી દીધું. હવે આઈ હોપ કે તમે સમજી ગયા છો તો તમારે મને કહેવાનું છે કે મારે અહીં એક પર્સન્ટેજ નામની કોલમ બનાવવાની છે, થર્ડ કોલમ. તો આપણે એ કેવી રીતે બનાવી શકીશું? એટલે એક કોલમ બનાવવાની છે જેમાં લખવાનું છે પર્સન્ટેજ. બરાબર? અને જેની વેલ્યુ આપણે લખીશું અત્યારે 7070. તો તમારે આના માટે શું કરવું પડશે? ફર્સ્ટ ઓફ ઓલ પર્સન્ટેજ નામનું હેડિંગ જેવી રીતે આ બે હેડિંગ બનાયા આ રીતે હેડિંગ બનાવવાનું છે. તો આ જગ્યા પર એટલે કે આ નેમનું હેડિંગ પૂરું થાય ત્યાં તમારે TD ટેગ લખવાનો છે અને TD ટેગની અંદર તમારે શું લખવાનું છે? પર્સન્ટેજ. બરાબર? અને TD ટેગને તમારે ક્લોઝ કરી દેવાનો છે. ક્લિયર? તો આ થઈ ગયું તમારું થર્ડ કોલમ. હવે એવી રીતે અહીંયા વેલ્યુ પણ આપવાની છે 70. તો એ આ જે નામ લખ્યું છે એના પછીની લાઈનમાં આપણે અગેન અહીંયા લખી દઈશું TD અને TD ની અંદર 70. તો આ રીતે તમારું થર્ડ કોલમ બની ગયું છે. રાઈટ? તો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે આવી રીતે કોઈ પણ ટેબલને તમે બનાવી શકો છો. નેક્સ્ટ આપણે સમજીએ લિસ્ટ. હવે HTML ની અંદર અલગ અલગ પ્રકારના લિસ્ટ આપણે બનાવી શકીએ છીએ. બધા જ લોકો તમે લિસ્ટથી વાકેફ હશો. માઇક્રોસોફ્ટ વર્ડ ભણી ગયા છો ને? તો એની અંદર બુલેટ્સ અને નંબરિંગ્સ આવે છે. બુલેટ્સ એટલે શું અને નંબરિંગ એટલે શું? કોઈ કહેશે મને? ઓકે. બુલેટ્સ એટલે કે જ્યાં તમારું લિસ્ટ છે એની આગળ સિમ્બોલ પાડેલા હોય ગોળ, ચોરસ, ત્રિકોણ, એરો વગેરે વગેરે. જ્યારે નંબરિંગ એટલે શું? તમારા લિસ્ટની આગળ 1 2 3 ABCD યા રોમન આઈ, કેપિટલ આઈ આ રીતે લખેલું હોય છે. રાઈટ? તો આ જ વસ્તુ આપણે HTML માં કરવા માટે OL અને UL ટેગનો ઉપયોગ કરવાનો છે. OL એટલે કે ઓર્ડર લિસ્ટ. ઓર્ડર લિસ્ટ મતલબ ક્રમિક યાદી. જ્યારે પણ તમારે 1 2 3 થી સ્ટાર્ટ થતું લિસ્ટ બનાવવાનું છે, ABC થી બનાવવાનું છે, કેપિટલ સ્મોલ યા રોમન લેટર્સથી બનાવવાનું છે, ત્યારે આપણે કયો ટેગ યુઝ કરીશું? OL ટેગ.
એવી જ રીતે અનઓર્ડર લિસ્ટ એટલે કે અક્રમિક યાદી. માની લો કે લિસ્ટની આગળ તમારે ગોળ પાડવું છે, ચોરસ પાડવું છે, ડોટ પાડવું છે, તો તમે કયો ટેગ યુઝ કરશો? UL. બરાબર? આપણે એક પ્રોગ્રામ જોઈએ. ઓર્ડર લિસ્ટ બનાવવા માટે મેં આ પ્રોગ્રામની અંદર સૌથી પહેલા H3 કમ્પલ્સરી નથી. H3 એક જસ્ટ હેડિંગ માટે લખ્યું છે. તમે પણ લખો, ના લખો, કંઈ વાંધો નથી. આ તમે હેડિંગ જોઈ શકો છો. થોડું મોટું અને બોલ્ડ દેખાશે. ત્યારબાદ આપણે OL ટેગ યુઝ કર્યો છે. OL અને /OL ટેગની વચ્ચે મેં બે ટેગ યુઝ કર્યા છે, LI અને /LI. LI એટલે કે લિસ્ટ આઇટમ. બરાબર? તો આ મારા ઓર્ડર લિસ્ટની અંદર બે આઇટમ છે, એપ્લિકેશન સોફ્ટવેર, સિસ્ટમ સોફ્ટવેર. જેમ કે આ OL ટેગ છે, તો એની આગળ તમે નંબરિંગ જોઈ શકો છો 1 અને 2. રાઈટ? આ જ વસ્તુમાં આપણે OL ના બદલે UL ટેગ લખીશું, તો એ આપણું ઓર્ડર્ડ ના બદલે અનઓર્ડર્ડ લિસ્ટ બની જશે. અને આ અનઓર્ડર્ડ લિસ્ટમાં તમે જોઈ શકો છો અહીં આગળ ડોટ પડેલા છે. બરાબર છે? આને ડિસ્ક કહેવામાં આવે છે. આ રીતે જે ડોટ હોય છે એને આપણી HTML ની ભાષામાં ડિસ્ક બોલવામાં આવે છે. હવે આપણા જે OL અને UL ટેગની સાથે થોડાક એટ્રીબ્યુટ્સ આપણે યુઝ કરવાનું છે, ટાઈપ એટ્રીબ્યુટ, કે જેથી આપણે લિસ્ટને વધારે સારી રીતે ફોર્મેટિંગ કરીને લખી શકીએ. માની લો કે તમારે લિસ્ટમાં ABC થી શરૂ થતા લિસ્ટની જરૂર છે, યા રોમન 1 2 3 ની જરૂર છે, તો તમારે અહીંયા ટાઈપ એટ્રીબ્યુટ યુઝ કરવાનો છે અને સાથે આ રીતે વેલ્યુ લખવાની છે ડબલ કોટ્સમાં. તો તમને આઉટપુટ તરીકે આ રીતે લિસ્ટ જોવા મળશે. બરાબર છે? કેપિટલ A લખશો તો આ રીતનું લિસ્ટ જોવા મળશે. રોમન I લખશો તો આ બંને લિસ્ટ જોવા મળશે, કેપિટલ અને સ્મોલ રીતે. સમજો કે તમે OL ની સાથે કોઈ ટાઈપ એટ્રીબ્યુટ વાપરતા જ નથી, તો એ બાય ડિફોલ્ટ શું આવશે? 1. આપણે આગળના પ્રોગ્રામમાં જોયું ને, તો એમાં કશું લખ્યું નહીં હતું, તો પણ આપણને 1 જોવા મળ્યું. સેમ થિંગ આપણે અનઓર્ડર લિસ્ટમાં જોઈએ, તો અહીં પણ તમે બાય ડિફોલ્ટ ડિસ્ક જોવા મળે છે, પણ તમારે સ્ક્વેર જોઈતું હોય તો તમે ટાઈપ ઇક્વલ ટુ સ્ક્વેર લખી શકો છો ડબલ કોટ્સની અંદર. તો તમને આ રીતે સ્ક્વેર શેપ જોવા મળશે. સોરી, સ્ક્વેર એટલે આ રીતે ચોરસ સ્ક્વેર શેપ જોવા મળશે. સર્કલ એટલે આ રીતે ગોળ જોવા મળશે અને ડિસ્ક એટલે જે બાય ડિફોલ્ટ દેખાય છે ડોટ. બરાબર? સમજ પડી બધાને? તો આ રીતે આપણે ઓર્ડર લિસ્ટ અને અનઓર્ડર લિસ્ટ વિશે આજે સમજ્યા. હવે કોઈ પણ વેબ પેજની અંદર તમે ટેગ થી જે પણ લખાણ લખો છો એને થોડુંક ફોર્મેટિંગ બી કરવાની જરૂર પડે, જેમ કે કલર આપવાનો છે યા ટેગ સ્ટાઇલ બદલવાની છે. તો ફોન્ટને અલગ અલગ સાઇઝ, અલગ અલગ કલર અને અલગ અલગ ફોન્ટ સ્ટાઇલમાં લખવા માટે ફોન્ટ ટેગનો ઉપયોગ થાય છે. તેની સિન્ટેક્સ આ મુજબ છે: ફોન્ટ ટેગ, તેની સાથે કલર બરાબર ડબલ કોટ્સમાં તમે વેલ્યુ આપી શકો છો. સાઇઝ બરાબર પણ તમારે વેલ્યુ આપવાની છે અને સ્ટાઇલ બરાબર પણ તમારે કોઈક વેલ્યુ આપવાની છે. ઉદાહરણ તરીકે જુઓ તો અહીં કલર ઇક્વલ ટુ રેડ લખેલું છે, સાઇઝ ઇક્વલ ટુ 6 લખેલી છે અને સ્ટાઇલ ઇક્વલ ટુ કેમ્બ્રિયા લખેલું છે. તો આ અહીં ફોન્ટનો કલર લાલ થશે. સાઇઝ જે છે એ 6 છે. અહીંયા મેક્સિમમ સાઇઝ એ 7 છે. મતલબ ધ સ્મોલેસ્ટ સાઇઝ ઇઝ 1 એન્ડ ધ બિગેસ્ટ સાઇઝ ઇઝ 7. ઓકે? સ્ટાઇલ ઇક્વલ ટુ અહીંયા કેમ્બ્રિયા લખેલું છે. તમે કોઈ પણ ફોન્ટના નામ લખી શકો છો, જેમ કે કેલિબ્રી, ટાઇમ્સ ન્યૂ રોમન, મોનોટાઇપ કોર્સિવા યા બીજા કોઈ પણ. હવે લાસ્ટમાં આપણે જોઈએ તો એન્કર ટેગ. એન્કર ટેગ એટલે કે એ ટેગ. હવે એ ટેગ એટલે શું? તો તમે બધાએ એન્કર વિશે સાંભળ્યું હશે ને? નદીમાં કે દરિયામાં વહાણ આવે તો એને આમ લંગર કરીને કિનારા પર બાંધવા માટે, એટલે કે ખેંચવા માટે. તો એવી જ રીતે બસ આપણે પણ એવું જ કરવાનું છે. કોઈ ફાઇલને કોઈ શબ્દ યા કોઈ ઇમેજ સાથે લિંક કરવાની હોય તેના માટે એન્કર ટેગનો ઉપયોગ કરવાનો છે. એન્કર ટેગને એ ટેગ તરીકે લખવામાં આવે છે અને જેની સાથે href એટ્રીબ્યુટનો ઉપયોગ થાય છે. href એટલે કે હાઇપર ટેક્સ્ટ રેફરન્સ. બરાબર? અહીંયા આગાડી તમારે કોઈ ફાઇલનું નામ લખવાનું છે જેને તમે લિંક કરવા માંગો છો અને અહીંયા આગળ તમારી ટેક્સ્ટ જશે. જે પણ ટેક્સ્ટ પર તમે ક્લિક કરશો એ તમારી હાઇપર ટેક્સ્ટ બનશે અને ક્લોઝિંગ એ. એક્ઝામ્પલ તરીકે જોઈશું તો અહીંયા મેં લખ્યું છે ahref બરાબર copa.docx, એટલે કે અહીંયા વર્ડની ફાઇલ લિંક થયેલી છે. MS વર્ડ ઇન્ફો આ એક શબ્દ છે. આના ઉપર હું જ્યારે પણ ક્લિક કરીશ ત્યારે મારી આ ફાઇલ ઓપન થશે. ક્લિયર? એક્ઝામ્પલ તરીકે જોઈશું તો અહીંયા મેં લખ્યો છે href ટેગ, જેની સાથે
href ની વેલ્યુ આપ્યું છે table.html એટલે અહીંયા table.html નામની ફાઇલ જે પણ હશે તે લિંક થઈ છે અને શબ્દ આપ્યો છે ક્લિક હિયર. એટલે આ રીતે તમને ક્લિક હિયર જોવા મળશે અને એન્કર ટેગને ક્લોઝ કર્યો છે. હવે આ ક્લિક હિયર પર તમે જ્યારે માઉસ પોઇન્ટર લઈ જશો ત્યારે આ મુજબનું તમને હેન્ડશેપ થઈ જશે માઉસ પોઇન્ટરનો. તે ઇન્ડિકેટ કરશે કે તમારું ટેક્સ્ટ એ હાઇપર ટેક્સ્ટ છે. હવે આ તમે ક્લિક હિયર શબ્દનો કલર જુઓ પર્પલ દેખાય ને બધાને એટલા માટે કે મેં એકવાર એના પર ક્લિક કરેલી છે. તો આ જ્યારે પણ તમે ફર્સ્ટ ટાઈમ ફાઇલ ખોલશો તો એ બ્લુ કલરમાં દેખાશે એટલે કે એ તમારી ન્યૂ લિંક છે. વન ટાઈમ તમે એના પર ક્લિક કરી દેશો એટલે એ વન્સ ક્લિક્ડ ઇઝ એક્ટિવ લિંક એટલે કે સોરી વિઝિટેડ લિંક એટલે કે તમે એને વિઝિટ કરેલું છે તો એ વિઝિટેડ લિંક કહેવાશે. ઓકે, જ્યારે પણ હું આના પર ક્લિક કરીશ એટલે આ ફાઇલ ઓપન થશે એન્કર ટેગ. થેન્ક યુ ઓલ ઓફ યુ. તમને ખૂબ ખૂબ આભાર. ગુડ બાય.